अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 7 ની અંદર સ્વાધ્યાયના 6 એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરેલો, એની ચર્ચા કરેલી. 7મા એક્ઝામ્પલથી આપણું સ્વાધ્યાય બાકી છે. લગભગ આજે આપણે તમામ એક્ઝામ્પલ પૂર્ણ કરી દઈશું. 7મા એક્ઝામ્પલ છે, દરેકનું દળ m અને ઝડપ v હોય તેવા બે કણો એકબીજાથી t અંતરે રહેલ બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન રહે છે, એવું આપણે સાબિત કરવાનું. એકબીજાથી d જેટલા અંતરે બે કણો રહેલા છે, p1 અને p2. બંનેના વેગ સમાન છે, v જેટલો. એક આ દિશામાં ગતિ કરે છે, બીજો એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. કોઈ ઉગમ બિંદુ આપણે વિચારી લઈએ, કોઈ સંદર્ભ બિંદુ, ત્યાંથી p1 કણનો સ્થાન સદિશ તમારો r1 છે અને p2 કણનો સ્થાન સદિશ તમારો r2 છે, એવું આપણે લખી દેવાનું. તમારે શરૂઆતમાં વર્ણનમાં લખવું હોય તો લખી દેવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાથી d જેટલા લંબ અંતરે રહેલા કણ p1 અને p2 ના સંદર્ભ બિંદુ O ને અનુલક્ષીને સ્થાન સદિશો અનુક્રમે r1 અને r2 છે. બંનેના વેગ v છે. એક આ દિશામાં ગતિ કરે છે, બીજો એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, v જેટલા વેગથી. બંનેનું દળ m જેટલું તમારું સમાન છે. હવે આપણે કોણીય વેગમાન સાબિત કરવાનું છે, તંત્રનું અચળ રહે છે એવું. તો પહેલા તમને પહેલા કણનું કોણીય વેગમાન ખબર હોવી જોઈએ, બીજા નંબરના કણનું કોણીય વેગમાન ખબર હોવી જોઈએ. કોણીય વેગમાન એટલે શું? રેખીય વેગમાન ગુણ્યા તમારો સ્થાનાંતર સદિશ કરો તો તમને કોણીય વેગમાન મળે. તો કણ p1 માટે તમારું કોણીય વેગમાન L1 હોય તો L1 બરાબર R1 ગુણ્યા p થાય, કે p1 નો સ્થાન સદિશ ગુણ્યા તમારું પહેલા નંબરના કણનું રેખીય વેગમાન. બરાબર. હવે રેખીય વેગમાન કેવી રીતે મળે? પદાર્થના દળ અને પદાર્થના વેગના ગુણાકારને રેખીય વેગમાન કહેવાય. m × v કરો તો તમને રેખીય વેગમાન મળે. અને બંને વચ્ચે ક્રોસ પ્રોડક્ટ છે, તો ક્રોસ પ્રોડક્ટમાં sin થીટા આવે, તો r1 × p sin θ1 આવશે. બંને વચ્ચેનો ખૂણો r1 અને p, રેખીય વેગમાનની દિશા, જે દિશામાં તમારો વેગ હોય એ જ દિશામાં તમારું રેખીય વેગમાન હોય. તો આ તમારું p ની દિશા, આ તમારી r1 ની દિશા, બંને વચ્ચેનો ખૂણો થીટા છે, તો sin θ1 આવશે. તો તમારું શું આવશે? r1 × p sin θ1. કણ 1 માટેનું કોણીય વેગમાન L1. p ની કિંમત મૂકી દઈએ આપણે m × v. L1 બરાબર થશે m × v r1 sin θ1. એ જ રીતે કણ p2 માટે તમારું શું આવશે? L2 બરાબર m × v r2 sin θ2. આ કણનો વેગ તમારો આ દિશામાં છે, તો એનું વેગમાન આ દિશામાં, સ્થાન સદિશ તમારો આ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો તમારો θ2 છે. બરાબર છે. તો એનું રેખીય કોણીય વેગમાન કેટલું આવશે? L2 બરાબર m × v r2 sin θ2. હવે રેખીય વેગમાનની દિશા કઈ હશે કોણીય વેગમાનની? તો કણ p માટે તમે જમણા હાથના સ્ક્રૂનો નિયમ લગાવો, તો જમણા હાથની જે આંગળીઓ છે એ આંગળીઓને r થી લઈને p તરફ લઈ જાઓ. આ તમારો r સદિશ, આ તમારો p સદિશ. r થી લઈને p તરફ તમે વાળો જમણા હાથને, તો અંગૂઠો જે દિશામાં જાય તમારા કોણીય વેગમાનની દિશા. તો L1 તમારું પુસ્તકના પાનાને લંબરૂપે અંદરની તરફ. L2 ની વાત કરીએ તો આ તમારો v સદિશ અને આ તમારો r2 સદિશ. ખરેખર r2 સદિશ તો તમારો અહીંયા છે. બરાબર છે. v સદિશ અને r2 સદિશ તમારે r થી v તરફ આંગળીઓને ઘુમાવવાની. તો ખરેખર સદિશ તો આ કહેવાય. તમારા r2 સદિશ આ છે, ઉપરની તરફ લંબાવો તો r થી v તરફ. જમણા હાથને r થી v તરફ લાવો, અંગૂઠો જે દિશામાં આવે તમારે કોણીય વેગમાનની દિશા. અહીંયા તમારો r થી v તરફ આ દિશામાં આંગળીને વાળશો તો તમારી કોણીય વેગમાનની દિશા આ દિશામાં આવશે, પુસ્તકના પાનાને લંબરૂપે બહારની તરફ. પહેલા નંબરના કણની દિશા અંદરની તરફ, બીજા નંબરના કણ માટે દિશા બહારની તરફ. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો એનું જે પરિણામી કોણીય વેગમાન આવે એ બંનેનું બાદબાકી સ્વરૂપે આવે. તો પરિણામી કોણીય વેગમાન કેવી રીતે મળશે? L1 - L2. જો બંને સમાન દિશામાં હોય તો બંનેના કોણીય વેગમાનનો સરવાળો થાય સદિશના નિયમ અનુસાર, અને બંને વિરુદ્ધ દિશાના સદિશો છે તો બંનેના કોણીય વેગમાનની બાદબાકી થશે. બરાબર છે, સદિશના નિયમ અનુસાર. પરિણામી કોણીય વેગમાન જો L હોય તો L1 - L2. L1 ની કિંમત છે તમારી પાસે mv r1 sin θ1. L2 ની કિંમત છે mv r2 sin θ2. બંનેમાંથી તમે mv કોમન કાઢો તો r1 sin θ1 - r2 sin θ2. હવે m અને v તો કોન્સ્ટન્ટ છે. m અને v બંને કણ માટે બદલાતા નથી. આપણે આ સાબિત કરી લઈએ r1 sin θ1 - r2 sin θ2. જો એ કોન્સ્ટન્ટ સાબિત થઈ જાય, એ અચળ સાબિત થઈ જાય, તો તમે કહી શકો કે L તમારું અચળ છે, તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ છે. આને સાબિત કરવા માટે આપણે ભૂમિતિનો ઉપયોગ કરીશું, બે ત્રિકોણ લઈશું.
એક ત્રિકોણ તમારો OBP1, આ કાટકોણ ત્રિકોણ OBP1 બરાબર છે, જેમાં બી ખૂણો કાટખૂણો છે, આ ખૂણો તમારો θ1 છે, આ ખૂણાની સામેની બાજુ આ તમારો કર્ણ, તો sin θ નો ઉપયોગ કરીએ તો sin θ1 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, OB ના છેદમાં કર્ણ તમારો R1 બરાબર છે, એના પરથી OB ને કરતા બનાવો તો R1 sin θ1. બીજો ત્રિકોણ લઈ લે OAP2, નાનો ત્રિકોણ OAP2, આકૃતિને ધ્યાનથી સમજજો. OAP2 જેમાં એ ખૂણો તમારો કાટખૂણો, આ કર્ણ, આ તમારી સામેની બાજુ, OA ના છેદમાં R2 કરો, OA ના છેદમાં R2, સામેની બાજુ છેદમાં કર્ણ, તો તમને sin θ મળે, sin θ2 બરાબર OA ના છેદમાં R2, માટે OA બરાબર R2 sin θ2. OA ની કિંમત મળી, OB ની કિંમત મળી, બંનેની બાદબાકી કરો, OB આખું OB એમાંથી OA જેટલું બાદ કરો તમને D મળે, તો OB minus OA is equal to D થાય. OB minus OA શું આવ્યું? OB R1 sin θ1, OA તમારું R2 sin θ2 is equal to D. ચલો આ કિંમત અહીંયા મૂકો, R1 sin θ1 minus R2 sin θ2 ની જગ્યાએ D, જે તમારો જવાબ આવ્યો એ જવાબને અહીંયા મૂકો, તો M into V, આની જગ્યાએ શું આવ્યું તમારું D, MVD લખાય. M પણ કોન્સ્ટન્ટ, V પણ કોન્સ્ટન્ટ અને D પણ કોન્સ્ટન્ટ. કેમ D કોન્સ્ટન્ટ? તો સમગ્ર ગતિ દરમિયાન કણ P1 અને P2 વચ્ચેનું જે લંબ અંતર D છે એ પણ બદલાતું નથી. તમને રકમમાં કીધું છે એકબીજાથી સમાન અંતરે રહેલા m દળ ધરાવતા અને v જેટલો વેગથી ગતિ કરતા તંત્ર માટે કોણીય વેગમાન અચળ રહે છે એમ સાબિત કરો. આ d અંતર તમારું બદલાતું નથી, એનો મતલબ કે આ વસ્તુ પણ નથી બદલાતી. R1 sin θ1 minus R2 sin θ2 નથી બદલાતું, તમારું કોણીય વેગમાન તંત્રનું કેવું રહેશે? અચળ રહેશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરીએ. એના પછીનો એક્ઝામ્પલ 8મા નંબરનો. થોડીક તમને આકૃતિ આપેલી છે જેને સમજવાની છે. શું કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે W જેટલા વજનના એક અનિયમિત સળિયાને, સળિયો કેવો છે? અનિયમિત. અનિયમિત સળિયો હોય તો એનું ગુરુત્વ કેન્દ્ર જે હોય એ પ્રોપર મધ્યમાં ના હોય. એક તમારો સળિયો હોય, સિમ્પલ તમારો કોઈક સળિયો હોય આ રીતે, એનું ગુરુત્વ કેન્દ્ર એકદમ મધ્યમાં હોય, દ્રવ્યમાન કેન્દ્ર મધ્યમાં હોય, જો તમારો નિયમિત આકારનો હોય. અનિયમિત આકારનો સળિયો છે તો એનું અમુક જગ્યાએ દળ વધારે હોય, અમુક જગ્યાએ દળ ઓછો હોય, તો એનું ગુરુત્વ કેન્દ્ર થોડુંક એક સાઈડ ખસેલું દેખાશે. એનું ગુરુત્વ કેન્દ્ર કંઈક અહીંયા છે, જે સળિયાના એ બિંદુથી D જેટલા ડિસ્ટન્સ પર છે. એનું જે ગુરુત્વ કેન્દ્ર છે, એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ સળિયાના એ છેડાથી D જેટલા ડિસ્ટન્સ પર રહેલું છે એવું કહી શકાય. બરાબર છે? ચાલો આ સળિયા માટે શું માહિતી આપેલી છે એની આપણે ચર્ચા કરીએ. અનિયમિત આકારના સળિયાને અવગણ્ય વજનની બે જોડીઓ દ્વારા લટકાવીને સ્થિર કરવામાં આવેલો. સ્થિર કરવામાં આવેલો છે એનો મતલબ કે સળિયો તમારો યાંત્રિક સંતુલનમાં છે, રેખીય સંતુલનમાં પણ અને ચાકગતીય સંતુલનમાં પણ છે. ઉર્ધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણાઓ અનુક્રમે 36.9 અને 53.1 ડિગ્રી છે. આ સળિયાની લંબાઈ ટોટલ તમને આપેલી છે 2 મીટર. આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર D ની ગણતરી કરો. સળિયાની ડાબી બાજુના છેડાથી અંતર D ની તમારે ગણતરી કરવાની. અહીંયા પહેલા તો બે પ્રકારના બળ લાગે છે. એક તો તમારું દોરી વડે, આ દોરી વડે ઉદ્ભવતું તણાવ બળ T1 ઉપરની દિશામાં, કેમ કે આ તમારો જડિત આધાર છે. જડિત આધાર સાથે તમારી દોરી બાંધેલી હોય કોઈ પણ પદાર્થ સાથે, તો એનું તણાવ બળ લાગે, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. આ દિશામાં તમારું T1 જેટલું તણાવ બળ લાગશે અને આ દિશામાં તમારું T2 જેટલું તણાવ બળ લાગશે. બંનેનો ખૂણો કેટલો છે તમારો? 53.1 ડિગ્રી અને 36.9 ડિગ્રી. હવે યુગ્મ કોણની જોડ તમને ખબર છે. યુગ્મ કોણ ક્યારે બને? આ રીતે તમારો Z બનતો હોય તો યુગ્મ કોણ બને. અહીંયા પણ તમારો Z બને છે એટલે યુગ્મ કોણ. આ 53.1 હોય તો આ તમારો 53.1 થાય. આ 36.9 છે, આ રીતે તમારો યુગ્મ કોણ 36.9 થાય. બરાબર છે? હવે આપણી પાસે બે સદિશો છે, અહીં ખાસ ધ્યાનથી જોજો. એક તમારો T1 સદિશ છે, બરાબર, અને આ ખૂણો તમારો છે 36.9 અને આ તરફ તમારો T2 સદિશ છે. અહીંયા તમારો T2 સદિશ છે અને આ ખૂણો છે તમારો 53.1 ડિગ્રી. હવે આના ઘટકો લખવા હોય, T1 ના બે ઘટકો પડે, x દિશામાંનો અને y દિશામાંનો. તો જે દિશામાં ખૂણો બનતો હોય તે ઘટક તમારો cos ઘટક કહેવાય. તો આ તમારો T1 cos 36.9 આવે. જે બાજુ સાથે ખૂણો બને છે તે તમારો cos ઘટક અને જે બાજુ સાથે ખૂણો નથી બનતો એ તમારો sin ઘટક. આ તમારો sin ઘટક આવે. એ રીતે અહીંયા T2 માટે આ ઘટક તમારો આવશે T2 cos 53.1 અને આ ઘટક તમારો આવશે T2 sin 53.1. ઓકે, આ ચારે ચાર સદિશોને મેં અહીંયા દર્શાવ્યો છું.
ઉપરનો જે ઘટક છે તમારો cos ઘટક cos t1 cos 36.9 અને આ તરફનો ઘટક તમારો t1 sin 36.9. ઉપરનો ઘટક તમારો t2 cos 53.1 અને આ તરફનો ઘટક તમારો t2 sin 53.1 અને સળિયાનું વજન બળ તમારું w છે. આટલી વસ્તુ સમજ પડી? ચાલો તમને સળિયા પર લાગતા તમામ બળોની માહિતી મળી ગઈ. t1 આ દિશામાં લાગે છે એના બે ઘટકો પડે, t2 આ દિશામાં લાગે એના બે ઘટકો પડે અને w તમારું વજન બળ. તો સળિયો તમારો યાંત્રિક સંતુલનમાં છે, એટલે બે પ્રકારના સંતુલન હોય, એક રેખીય સંતુલન અને બીજું તમારું ચાકગતીય સંતુલન. રેખીય સંતુલનમાં તમારો ઉપર લાગતા જે બળો છે એનો સરવાળો અને નીચે લાગતા બળો છે એનો સરવાળો તમામ સમાન થાય. તો ઉપર તમારા જે બળ લાગે છે t1 cos 36.9 વત્તા t2 cos 53.1 એ બંને તમારો ઉપર લાગતા બળો અને નીચે લાગતું બળ તમારું w છે. તો t1 cos 36.9 વત્તા t2 cos 53.1 એને આપણે ધન લઈશું અને w તમારો નીચે લાગે છે એને આપણે ઋણ લઈશું. બરાબર છે? t1 cos 36.9 ની કિંમત છે તમારી પાસે 4/5. આ યાદ રાખવાની તમારે. 36.9 ની કિંમત 4/5 અને 53.1 ની કિંમત તમારી 3/5 થશે. તો t1 into 4/5 વત્તા t2 into 3/5 minus w is equal to 0. ઓકે, અને આપણે સમીકરણ નંબર 1 નામ આપીએ. હવે બીજું તમારું સંતુલન સમક્ષિતિજ દિશાનું, કે આ દિશામાં જેટલા બળો લાગે છે અને આ દિશામાં જેટલા બળો લાગે છે બંને સમાન થાય રેખીય સંતુલનમાં. તો આ દિશામાં તમારું બળ લાગે છે t1 sin 36.9. તો t1 sin 36.9 is equal to t2 sin 53.1. sin 36.9 ની કિંમત છે 3/5, sin 53.1 ની કિંમત છે 4/5. બંને તરફથી તમે 5 કેન્સલ કરો તો t1 બરાબર 3t1 બરાબર 4t2 તમને મળે. એના પરથી t1 ને કરતા બનાવો તો 4/3 t2 સમીકરણ નંબર 2 મળ્યું. આ જે કિંમત આવી t1 બરાબર 4/3 t2 અને આપણે સમીકરણ 1 માં મૂકીએ t1 ની જગ્યાએ. આ બાજુ તમારા 5 ને લસા લો તો 5w થાય, અને આ બાજુ લઈ આવે તો 5w is equal to 4t1 plus 3t2 એવું થાય. સમીકરણ તમારું 1 આ થશે. ઓકે, અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈશું. હવે અહીંયા જે t1 ની કિંમત મળી 4/3 t2 એને અહીંયા આપણે મૂકીએ. 5w ના 5w, 4 ના 4, t1 ની જગ્યાએ 4/3 t2 અને 3t2 ના 3t2. બંનેમાંથી t2 ને કોમન કરો, આનો લસા જે આવશે 25/3 આવશે. ઓકે, આનું જે સાદુરૂપ આવશે તમારું 25/3. અહીંયાથી w ને કરતા બનાવો 5 નીચે લઈ જાઓ તો w બરાબર 25/15 t2 આવશે. 25/15 એટલે 5/3 t2. એના પરથી t2 ને કરતા બનાવ્યું તો 3/5w થશે. t2 બરાબર તમારો થશે 3/5w. એને આપણો તમારો સમીકરણ નંબર 3. ઓકે, આ કિંમત તમારી ઇમ્પોર્ટન્ટ છે t2 ની 3/5w. રેખીય સંતુલન પરથી તમને t2 ની કિંમત મળી, t1 ને અહીંયા મળી, એનો ઉપયોગ અહીંયા કરીએ તો તમને t2 ની મળે. હવે આપણે ચાકગતીય સંતુલન વિચારીએ કોઈ એક બિંદુને અનુલક્ષીને. તો બિંદુ એ ને અનુલક્ષીને આપણે ચાકગતીય સંતુલન વિચારીએ તો એ પર જેટલા બળો લાગે છે, એક આ દિશામાં અને એક આ દિશામાં, એના ટોર્ક તમારો શૂન્ય હોય. કેમ કે એનું લંબ અંતર નહીં હોય એટલે તમારું ટોર્ક શૂન્ય આવશે. તો બાકી બે બળો રહ્યા t2 cos 53.1 અને w. આ બે બળોના તમારે ચાકગતીય સંતુલન વિચારવાનું. આ બળનું નહીં આવે, આ તો તમારું સમક્ષિતિજ દિશાનું બળ છે. સમક્ષિતિજ દિશાનું બળ હોય તો તમારું લંબ અંતર, ભલે લંબ અંતર હોય 2 મીટરનું લંબ અંતર તો છે જ, ખૂણો તમારો 0 ડિગ્રીનો થાય એટલે sin 0 બરાબર 0. ટોર્ક બરાબર rf sin થીટા, બળ ગુણ્યા સ્થાનાંતર ગુણ્યા sin થીટા. sin થીટા તમારો 0 છે, સ્થાનાંતર પણ આ દિશામાં, બળ પણ આ દિશામાં, ખૂણો તમારો 0 ડિગ્રી એટલે ટોર્ક તમારો શૂન્ય આવે. ટોર્ક કોણ આવશે? આ દિશાનું અને આ દિશાનું. તો આ દિશા છે આપણે એ બિંદુને અનુલક્ષીને ટોર્ક ગણવાનું છે. આ w છે, કેટલા ડિસ્ટન્સ પર છે? d જેટલા ડિસ્ટન્સ પર છે, તો w ગુણ્યા d આવે. એને આપણે ધન લઈશું. એ ટોર્કને આપણે માની લો કે ધન લઈએ. એનું ટોર્ક આ દિશામાં આવશે. આ જે બળ લાગે છે એનું ટોર્ક તમારો આ દિશામાં, એની વિરુદ્ધ દિશામાં. આ તમારું સમઘડી, આ તમારું વિષમઘડી, એ પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો એને આપણે માઇનસ લઈશું. આ બળ કયું છે તમારું t2 cos 53.1. કેટલા ડિસ્ટન્સ પર લાગે છે? 2 મીટર. તો t2 cos 53.1 ગુણ્યા 2 મીટર બરાબર 0. ચલો w into d ના w into d. t2 ની કિંમત અહીંયાથી આપણે મૂકો 3/5w. 3/5w મૂકી શકાય. ગુણ્યા ના ગુણ્યા cos 53.1 ની કિંમત છે 3/5, 2 ના 2. ઓકે, હવે w બંનેમાંથી કોમન કરો અને કેન્સલ કરી દો. કોમન નીકળશે 0 સાથે ભાગી દો એટલે કેન્સલ થઈ જશે. શું બચ્યું અહીંયા? d. અહીંયા બચ્યા 3 9 2 18/25 is equal to 0. આ બાજુ લઈ જાઓ તો d બરાબર 18/25
ઇઝ ઇક્વલ ટુ 0.72 મીટર. એટલે સળિયાના એ છેડાથી 0.72 મીટરના ડિસ્ટન્સ પર તમારું ગુરુત્વ કેન્દ્ર રહેલું હશે. આ તમારો દાખલો છે. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 કણોના તંત્રો અને ચાકગતિની અંદર લાસ્ટ ટાઈમ સ્વાધ્યાયના 6 એક્ઝામ્પલ ગણેલા. પછી 2-3 દિવસ ઘરે રહીને મેં 7મો અને 8મો એક્ઝામ્પલ, જે 2 એક્ઝામ્પલ છે એનું વિડીયો બનાવેલું છે. તો એ વિડીયો આની સાથે એટેચ કરીને તમને મોકલી આપીશ. એટલે કે 7મો એક્ઝામ્પલ અને 8મો એક્ઝામ્પલ એ અહીંયા હું નથી ગણાવતો, એનું વિડીયો મારી પાસે અવેલેબલ છે મારું પોતાનું. એમ તો આખા સ્વાધ્યાયનું વિડીયો બનાવેલું હતું, પણ એક્સિડન્ટલી એવું થયું કે ગઈકાલે ડિલીટ થઈ ગયું. 50 મિનિટનું વિડીયો મારું બેકાર ગયું. એટલે આજે ફરીથી 9મા એક્ઝામ્પલથી ભણાવવાનો પ્રયત્ન કરીશ. 9મો એક્ઝામ્પલ છે તમારો, એક કારનું વજન 1800 કિલોગ્રામ છે. તેની આગળ અને પાછળની એક્સેલની ધરીઓ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર પાછળ છે. સમતલ જમીન દ્વારા આગળના પૈંડા દરેક પૈંડા અને પાછળના દરેક પૈંડા પર લાગતું બળ શોધો. એક તંત્ર આપેલું છે 2 કણોનું બનેલું, આગળની એક્સેલ અને પાછળની એક્સેલ. આગળની એક્સેલના 2 ટાયર, પાછળની એક્સેલના 2 ટાયર, બંનેને જોડતી રેખા. એમાં વચ્ચે તમારું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર દૂર, પાછળની એક્સેલથી 0.75 મીટર દૂર. બરાબર. અને પૈંડા દ્વારા જમીન પર લાગતું બળ શોધવાનું છે તમારે. તો પૈંડાનું તમને દળ ખબર હોવું જોઈએ. તો એના માટે આપણે ધારી લઈએ, આ તમારી માની લો કે આગળની એક્સેલ છે, આગળની એક્સેલ. બરાબર છે. આ રીતે તમારી આગળની એક્સેલ આવે. ઓકે. એની સાથે આ તમારો શાફ્ટ કનેક્ટેડ હોય. આ તમારી ગાડીની પાછળની એક્સેલ. ઓકે. આ રીતે તમારી ગાડીનું તંત્ર છે. તો આગળની એક્સેલનું દળ આપણે ધારો કે એમ ધારી લે, એમ દળ ધરાવતી એક્સેલ છે. આખા તંત્રનું કુલ દળ તમને આપેલું છે, આખા તંત્રનું કુલ દળ તમને આપેલું છે 1800 કિલોગ્રામ. ઓકે. તો આગળની આપણે એમ ધારીએ તો પાછળની એક્સેલનું કેટલું થાય? 1800 માઇનસ એમ થાય. 1800 માઇનસ એમ કેજી જેટલું તમારું દળ થાય. એનું સીજી આપેલું છે, દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા કંઈક બિંદુએ આપેલું છે, જે આગળની એક્સેલ થી તમારું 1.05 મીટર પર છે. તો બાકી કેટલું રહ્યું તમારું? 0.75 મીટર. કેમ કે ટોટલ તમને આપેલું છે 1.8 મીટર. આગળની એક્સેલ થી પાછળની એક્સેલ વચ્ચેનું અંતર કેટલું છે? 1.8 મીટર. તો આ તમારું 1.05 હોય તો આ તમારું 0.75 થાય. હવે આપણે એવું ધારી લઈએ, ધારો કે બંને એક્સેલના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર લેતા તમને શું મળે? RCM બરાબર 0 મળે. એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ તમને 0 મળે. એને આપણે ઉગમ બિંદુએ લઈ લે, આનો સ્થાન સદિશ તમે 0 લઈ લો તો તમારા RCM ના યામ કેવી રીતે મળે? 2 કણોના તંત્ર માટે M1R1 પ્લસ M2R2 ના છેદમાં M1 પ્લસ M2 આવું થાય. ઓકે. દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની રીત, 2 કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધાય? તો M1R1 પ્લસ M2R2 ના છેદમાં M1 પ્લસ M2. RCM તમે 0 લઈ લીધું. M1 બરાબર તમે M દળ ધરાવતું, R1 બરાબર એનું અંતર CG થી કેટલું છે? 1.05 બરાબર છે. M2 બરાબર તમારા 1800 ઓછા M અને R2 બરાબર તમારા આવશે -0.75. માઇનસ એટલા માટે લીધા કે અક્ષોની પદ્ધતિ લઈ, અહીંયા તમારું દ્રવ્યમાન કેન્દ્ર છે જે આપણે ઉગમ બિંદુ પર લીધેલું છે. તો આ તરફના અંતરોને ધન લેવો તો આ તરફના અંતરોને તમારે ઋણ લેવા પડે. આ તરફનું અંતર તમારું 1.05 મીટર છે, આ તરફનું તમારું 0.75 છે, તો આ તમારે ઋણ લેવું પડે. અક્ષોની પદ્ધતિ પ્રમાણે ઉગમ બિંદુથી જમણી તરફ એક્સ અક્ષની ધન દિશા કહેવાય, ઉગમ બિંદુથી ડાબી તરફ એક્સ અક્ષની ઋણ દિશા કહેવાય. જમણી તરફના અંતરો ધન, ડાબી તરફના અંતરો તમારે ઋણ લેવાનું. ચાલો ટોટલ દળની વાત કરીએ તો 1800 કિલોગ્રામનું તમારું ટોટલ દળ છે. ઓકે. આની તમે કેલ્ક્યુલેશન કરશો, હું થોડું ડાયરેક્ટ જઈશ. બરાબર. આની તમે સાદુરૂપ આપશો, કેલ્ક્યુલેશન કરશો તો એમની જે કિંમત આવે તમારી એમ, એની કિંમત આવશે તમારી 750 કિલોગ્રામ. કેટલી આવશે તમારી? 750 કિલોગ્રામ. આના પરથી તમને એમની કિંમત મળી 750 કિલોગ્રામ.
આ એમ શું છે તમારું? આગળના તંત્રનું દળ. આગળનું જે તંત્ર છે, આગળની એક્સેલનું તંત્ર છે એનું તમારું દળ આવ્યું. ઓકે, 750 કિલોગ્રામ. પાછળના તંત્રનું કેટલું થશે? પાછળના તંત્રનું દળ 1800 માંથી એમ બાદ કરો તો 1800 માંથી 750 બાદ કરશો તો 1050 કિલોગ્રામ જેટલું તમારું પાછળના તંત્રનું દળ આવ્યું. ઓકે, હવે આગળનું જે તંત્ર છે એમાં 2 ટાયર છે, તો બંને ટાયર સમાન દળ ધરાવતા હોય તો એક ટાયરનું અને બીજા ટાયરનું બંનેનું ભેગું કરીને તમને આખા તંત્રનું ખબર છે 750. તો એક ટાયરનું કેટલું થાય? આગળના 750 ના અડધા. તો લખી શકાય આગળના એક પૈંડાનું અથવા એક વ્હીલનું દળ બરાબર 750 ભાગ્યા 2 બરાબર 375 કિલોગ્રામ. ઓકે, માટે આગળના પૈંડા વડે લાગતું બળ, પૈંડા વડે જમીન પર લાગતું બળ આગળના પૈંડા વડે m ઇન્ટુ જી, m બરાબર 375, જી બરાબર 9.8 ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 3675 ન્યૂટન. કેટલું? 3675 ન્યૂટન. તો આ તમારે શોધવાનું હતું આગળના પૈંડા દ્વારા જમીન પર કેટલું બળ લાગે. ચાલો, એ જ રીતે પાછળના પૈંડા માટે, તો પાછળના એક પૈંડાનું અથવા એક વ્હીલનું દળ એ કેટલું આવશે તમારું? 1050 ભાગ્યા 2 બરાબર 525 કિલોગ્રામ આવે. ઓકે, ચાલો 525 આવ્યા. છૂટો તો નથી ને વાયર? ઓકે, ચાલો. અને પાછળના પૈંડા વડે લાગતું બળ તો કેટલું આવશે તમારું? m ઇન્ટુ જી, 525 ગુણ્યા 9.8 ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 5145 ન્યૂટન. 5145 ન્યૂટન. ખ્યાલ આવી ગયો? આ રીતે સિમ્પલ તમારો આરસીએમ ની મદદથી દાખલો ગણવાનો હતો. ચલો આગળના દાખલા પર જઈએ. 10મો દાખલો તમારો કેન્સલ છે, એ નથી ગણવાનો. 11મા દાખલા પર આવીએ. 11મા દાખલામાં કીધું છે સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલો નળાકાર અને એક નક્કર ઘોડા પર સમાન મૂલ્યનું ટોર્ક લગાડવામાં આવે છે. બરાબર છે? સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને એક નક્કર ઘોડા પર સમાન મૂલ્યનું ટોર્ક લગાડવામાં આવે છે. નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે અને ઘોડો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. તો આપેલા સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે? તમારે એવું કહેવાનું છે કે કોની કોણીય ઝડપ વધારે છે. આપણી પાસે શું છે? એક નળાકાર છે અને એક પોલો ઘોડો છે. પોલો નળાકાર છે અને નક્કર ઘોડો છે. પોલો નળાકાર છે અને નક્કર ઘોડો છે. ચાલો, પોલો નળાકારની શરૂઆતની જડત્વની ચાક અથવા એની જડત્વની ચાક માત્રાને આપણે I1 નામ આપીએ અને નક્કર ઘોડાની જડત્વની ચાક માત્રાને આપણે I2 નામ આપીએ. પોલા નળાકારનો શરૂઆતનો વેગ ω1, જ્યારે એને ટોર્ક આપો છો ત્યારે ω1 જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે અને ટોર્ક આપો છો તો એ ω2 જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. એવું ધારી લેવાનું. આનો કોણીય પ્રવેગ માની લો કે α1 છે અને આનો કોણીય પ્રવેગ ધારો કે α2 છે. વાક્ય રચનામાં તમારે લખી દેવાનું. ધારો કે સમાન દળ અને ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર અને નક્કર ઘોડાની જડત્વની ચાક માત્રાઓ તેમની અક્ષને અનુલક્ષીને અનુક્રમે I1 અને I2 છે. તેમના કોણીય વેગ ω1 અને ω2 છે અને તેમના કોણીય પ્રવેગ α1 અને α2 છે. બંને પદાર્થો પર સમાન મૂલ્યનું ટોર્ક લાગે છે. બંને પદાર્થો પર સમાન મૂલ્યનું ટોર્ક લગાડતા સમાન મૂલ્યનું ટોર્ક લાગે તો I આલ્ફા એ તમારું અચળ થાય. શું થાય? I આલ્ફા તમારું અચળ. I આલ્ફા એટલે શું? ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા, એવું કહેવાય ને. ટોર્ક અચળ, સમાન મૂલ્યનું અચળ ટોર્ક લગાવો છો તો I આલ્ફા બરાબર અચળ. એનો મતલબ કે I1 α1 ઇઝ ઇક્વલ ટુ I2 α2 થાય. બરાબર છે? I આલ્ફા બરાબર અચળ. એના પરથી I1 upon I2 કરીએ તો તમને મળશે α2 ના છેદમાં α1. I1 એટલે પોલા નળાકારની એની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. પોલા નળાકારની ચાક માત્રા આવે mr². કોષ્ટકમાં જોઈ લેજો. બરાબર? તમારી પાસે કોષ્ટક છે.
પોલા નળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr સ્ક્વેર અને નક્કર ઘોડાની જડત્વની ચાક માત્રા તમારી 2/5 mr સ્ક્વેર એની અક્ષને અનુલક્ષીને. ઓકે, આલ્ફા 2 ના છેદમાં આલ્ફા 1 mr સ્ક્વેર તમારું કેન્સલ, 5 ઉપર જાય તો તમારું આલ્ફા 2 ના છેદમાં આલ્ફા 1 ની કિંમત મળી. આલ્ફા 2 ના છેદમાં આલ્ફા 1 બરાબર 5/2 સમીકરણ નંબર 1. ઓકે, હવે બંને પદાર્થો જે હતા તે તમારા શરૂઆતમાં કેવા હતા? સ્થિર. એટલે શરૂઆતને એનો કોણીય વેગ કેટલો હતો? તમારો 0 છે. અંતિમ કોણીય વેગ ω1 અને ω2 થાય છે. નક્કર પોલા નળાકારનો તમારો ω1 થાય, નક્કર ગોળાનો તમારો ω2 થાય અંતિમ કોણીય વેગ. તો રેખીય ગતિના અથવા કોણીય ગતિના સમીકરણ પરથી શું છે કોણીય ગતિનું સમીકરણ? ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી. આવું સમીકરણ છે. તો નળાકાર માટે લખીએ. નળાકાર માટે શું આવશે? ω1 બરાબર ω0 વત્તા આલ્ફા 1 ઇન્ટુ ટી એવું લખાય. ω0 તમારા 0 છે તો ω1 બરાબર મળ્યું તમને આલ્ફા 1 ઇન્ટુ ટી, સમીકરણ નંબર 2. એ જ રીતે નક્કર ગોળા માટે, તો નક્કર ગોળા માટે શું થશે? ω2 ω0 વત્તા આલ્ફા 2 ઇન્ટુ ટી થાય. ω0 ફરીથી તમારું 0 છે તો ω2 બરાબર આલ્ફા 2 ઇન્ટુ ટી થશે, સમીકરણ 3. સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લે. ω1 ના છેદમાં ω2 બરાબર આલ્ફા 1 ઇન્ટુ ટી ના છેદમાં આલ્ફા 2 ઇન્ટુ ટી. ટી કેન્સલ આઉટ. આલ્ફા 1 અપોન આલ્ફા 2 અહીંયાથી કિંમત મળે આલ્ફા 1 અપોન આલ્ફા 2 2/5 થાય. બરાબર છે. આલ્ફા 2 બાય આલ્ફા 1 5/2 છે તો આલ્ફા 1 અપોન આલ્ફા 2 શું થશે? 2/5 થશે. ઓકે, એ કિંમત અહીંયા મૂકો તો ω1 અપોન ω2 બરાબર શું મળ્યા? ω1 અપોન ω2 ઇઝ ઇક્વલ ટુ 2/5 ઇઝ ઇક્વલ ટુ 5ω1 ઇઝ ઇક્વલ ટુ 2ω2 આવું મળ્યું. આના પરથી શું કહેવાય? ω2 તમારા મોટા છે કોના કરતા? ω1 કરતા. આના પરથી એવું જવાબ ખબર પડે. જો ω1 નો સહગુણક 5 છે, ω2 નો સહગુણક 2 છે. જેનો સહગુણક વધારે એનું મૂલ્ય ઓછું કહેવાય, જેનો સહગુણક નાનો એનું મૂલ્ય વધારે કહેવાય. બરાબર છે. એક સંખ્યા માની લો કે ω1 તમારા 5 હોય, 5 રેડિયન પર સેકન્ડ. કેટલું હોય? 5 રેડિયન પર સેકન્ડ. તો ω2 કેટલા થાય તમારા? ω1 ના 5 ગણા. ω1 ના 5 ગણા કરો તો 5 5 25 તો ω1 કેટલો થશે? 25. અને ω2 તમારા કેટલા થાય? 2 ઇન્ટુ ω2 તો 2 ગુણ્યા ω2 તો ω2 શોધવા હોય તો કેટલા થશે? અહીંયાથી કરતા બનાવો તો આ તમારું 25 તો 25/2. ઓકે, એ રીતે થાય. મતલબ તમારું કોઈ સંખ્યા વધારે આવશે જેનો સહગુણક મોટો છે. માની લો કે આ ω1 તમે 1 લો, 1 રેડિયન પર સેકન્ડ તો 5 × 5 ભાગ્યા 2 કરો, 5/2 અઢી તો ω2 તમારે કેટલા આવશે? અઢી. એટલે ω1 1 લીધેલો તો ω2 તમારા અઢી આવ્યા. એનો મતલબ કેવો વધારે આવ્યા? એટલે ω2 તમારા વધારે છે. કેવા છે? વધારે. તો તમે કહી શકો કે પોલા નળાકાર કરતા નક્કર ગોળાની કોણીય ઝડપ તમારી ફાઇનલી વધારે હશે સમાન મૂલ્યનું ટોર્ક આપો તો. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરીએ. એના પછી 12મો એક્ઝામ્પલ. 20 કિલોગ્રામ દળનો એક પદાર્થ એક નક્કર નળાકાર છે. તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. ઓકે, આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કેટલી હશે? તો તમારે ચાક ગતિ ઉર્જા શોધવાની છે. તેની અક્ષને અનુલક્ષીને નળાકારનું કોણીય વેગમાન પણ કેટલું હશે તે પણ તમે જણાવો. ચાલો, 20 કિલોગ્રામ દળ આપેલું છે, 7.12 m બરાબર તમારું 20 કિલોગ્રામ. એની કોણીય ઝડપ આપેલી છે તમને અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પર સેકન્ડ તો ω બરાબર તમારા થશે 100 રેડિયન પર સેકન્ડ. ઓકે, નળાકારની ત્રિજ્યા આપેલી છે 0.25 મીટર. કેટલી છે તમારી ત્રિજ્યા નળાકારની? 0.25 મીટર. તમારે શોધવાની છે ચાક ગતિ ઉર્જા k અને કોણીય વેગમાનનું મૂલ્ય l. બે વસ્તુ તમારે શોધવાની. પદાર્થ છે તમારો નક્કર નળાકાર. શું આપેલું છે? નક્કર નળાકાર. ચાક ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે? ચાક ગતિ ઉર્જા k = 1/2 I ω². ઓમેગા તમને આપેલા છે. I નું મૂલ્ય જોઈએ. I કોની માટે? નક્કર નળાકાર માટે. નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્રા I બરાબર 1/2 mr² થાય. કેટલી થાય તમારી? 1/2 mr². પોલો નળાકાર હોય તો mr²,
નક્કર હોય તો હાફ mr², રિંગ હોય તો mr², ડિસ્ક હોય તો હાફ mr². બરાબર છે, આ રીતે યાદ રાખજો. ચલો 1/2 ના 1/2 I બરાબર તમારા હાફ mr² ઇન્ટુ ω² ના ω². કિંમત મૂકો 1/4 થશે. m ની કિંમત તમારી 20 કિલોગ્રામ, r તમારા 0.25 એનો વર્ગ અને ઓમેગા બરાબર 100 નો વર્ગ. ઓકે, કેલ્ક્યુલેશન કરીને તમને k ની કિંમત શોધશો તો તમારી k ની કિંમત આવશે 3125 જૂલ. કેટલી આવશે તમારી? 3125 જૂલ ચાક ગતિ ઉર્જા. કેટલી આવશે? 3125 જૂલ. ચલો કોણીય વેગમાન. તો કોણીય વેગમાન કોને કહેવાય? કોણીય વેગમાન L = I ઓમેગા. L = શું થાય? I ઓમેગા. I ની કિંમત તમારી 1/2 mr² અને ઓમેગા ની કિંમત તમારી 100 છે. હાફ ના હાફ, m બરાબર તમારા 20, r બરાબર 0.25 નો વર્ગ અને 100 ના 100. ગુણાકાર કરશો તો કોણીય વેગમાન નું મૂલ્ય તમને મળશે 62.5 જૂલ ઇન્ટુ સેકન્ડ. કોણીય વેગમાન કેટલો હશે તમારું? 62.5 જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, ક્લિયર? બંને વસ્તુ શોધવાની હતી, મળી ગઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ પર આવીએ. એના પછીનો 13મા નંબરનો. એક બાળક તેના 2 હાથ પહોળા કરીને ટર્ન ટેબલ પર ફરી રહ્યો છે. ટર્ન ટેબલ તમે જોયું હશે, ફરતી ખુરશી, ફરતું ટેબલ. બરાબર છે, તો પોતાના હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર પર ઉભેલો છે. ટર્ન ટેબલ એ 40 રિવોલ્યુશન પર મિનિટની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો આ બાળક તેના હાથોને પાછા વાળી લે, એટલે કે ભેગા કરી દે, તો તેના જડત્વની ચાકમાત્રાનું મૂલ્ય ઘટાડીને તેની પ્રારંભિક જડત્વની ચાકમાત્રાના મૂલ્યના 2/5 ગણું કરે તો તેની કોણીય ઝડપ કેટલી હશે તે જણાવો. ટર્ન ટેબલ ઘર્ષણ રહિત ફરે છે એમ ધારો. બીજું એવું કીધું છે કે દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા તેના પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઉર્જા કરતા વધુ છે. ગતિ ઉર્જામાં થતો વધારો તમે કેવી રીતે અનુભવશો અથવા સમજાવી શકો. અહીંયા થોડુંક વાક્ય રચનામાં તમારે લખવાનું. વાક્ય રચના બોલું છું. ધારો કે બાળક હાથ પહોળા કરે છે ત્યારે તેની જડત્વની ચાકમાત્રા I1 છે. I1 ક્યારે? હાથ પહોળા રાખે ત્યારે બાળક. બરાબર છે. અને I2 શું છે તમારી? હાથ ભેગા કરે ત્યારે તેની જડત્વની ચાકમાત્રા છે. ઓકે, ચાલો. તે દરમિયાન તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર. શરૂઆતમાં એની કોણીય ઝડપ ધારો કે ω1 જેટલી હતી. જેના હાથ પહોળા હતા અને ટર્ન ટેબલ પર ફરતો હતો ત્યારે એની કોણીય ઝડપ ω1 હતી. જેવા હાથને એને સાંકળી નાખ્યા, એની જડત્વની ચાકમાત્રા ઘટી જશે, એનો કોણીય વેગ ω2 થશે. બરાબર છે. તો તમારે ω2 શોધવાનો છે. નવી કોણીય ઝડપ કેટલી છે તે તમારે શોધવાની છે. અને બીજું તમને એક વસ્તુ કીધું છે કે નવી જડત્વની ચાકમાત્રા એ પ્રારંભિક જડત્વની ચાકમાત્રા કરતા 2/5 ગણી થાય છે. આ કન્સેપ્ટનો તમારો ઉપયોગ કરવાનો. 2/5 I1. ઓકે, ω1 તમને આપેલું છે 40 રિવોલ્યુશન પર મિનિટ. રિવોલ્યુશન પર મિનિટને તમારે રેડિયન પર સેકન્ડમાં ફેરવવું હોય તો 2π વડે ગુણવાનું, 60 વડે ભાગી દેવાનું. બરાબર છે. તો આના પરથી તમને ω1 ની કિંમત મળશે 4/3 π રેડિયન પર સેકન્ડ. કેટલો આવશે તમારો? 4/3 π રેડિયન પર સેકન્ડ. ચાલો આગળ ચાલીએ. હવે વાત કરીએ કોણીય વેગમાનના સંરક્ષણની. કોની? કોણીય વેગમાનના સંરક્ષણ પરથી. કોણીય વેગમાનના સંરક્ષણ પરથી. કોણીય વેગમાન એટલે L બરાબર I ઓમેગા થાય. I ઓમેગા બરાબર અચળ. કોણીય વેગમાનનું સંરક્ષણ શું કહેવાય? I ઓમેગા બરાબર અચળ. ઓકે, L બરાબર અચળ. તો એના કન્સેપ્ટનો ઉપયોગ કરીએ તો I1 ω1 = I2 ω2 લખાય. ચાલો I1 ના I1, ω1 તમારા 4/3 π રેડિયન. I2 બરાબર તમને કિંમત ખબર છે 2/5 I1. ω2 તમારે શોધવાના છે. બંને તરફથી I1 ને કેન્સલ કરો. 2 × 2 = 4 થાય. ઓકે, બધું એમ લઈ જાઓ તો 5 × 2 = 10 π/3 બરાબર ω2. તો તમને ω2 ની કિંમત મળી ગઈ 10π/3 રેડિયન પર સેકન્ડ. પહેલો જવાબ તમારો આવી ગયો. ઓકે, અંતિમ હાથ ભેગા કરે ત્યારે અંતિમ કોણીય ઝડપ કેટલી હોય તે તમારે શોધવાની હતી. મળી ગઈ. ચાલો બીજું કીધું છે તમારી ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય. તો પ્રારંભિક ગતિ ઉર્જા, ચાક ગતિ ઉર્જાની જ વાત કરીએ. K1 બરાબર હાફ I1 ω1 નો સ્ક્વેર. એવું આવશે ચાક ગતિ ઉર્જા પ્રારંભિકમાં.
ચાલો 1/2 ના 1/2 I1 ના I1 ઓમેગા 1 હતું તમારું 4/3 પાઈ એનો વર્ગ. કેલ્ક્યુલેશન કરીએ 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 2 ના 2 I1 ના I1 પાઈ સ્ક્વેર ના પાઈ સ્ક્વેર. ઓકે આટલું સોલ્વ થાય. 8/9 પાઈ સ્ક્વેર ઇન્ટુ I1 તમારું આવું કઈક ગતિ ઉર્જા આવી ગઈ શરૂઆતની ઇનિશિયલ. ફાઇનલ એટલે કે નવી ગતિ ઉર્જા. નવી ગતિ ઉર્જા કેટલી આવશે તમારી K2 બરાબર હાફ I2 ઓમેગા 2 સ્ક્વેર. ઓકે ચાલો હાફ ના હાફ I2 બરાબર છે 2/5 I1 ઓમેગા 2 તમારા આવ્યા 10π/3 આખાનો સ્ક્વેર. ઓકે ચાલો 2 કેન્સલ આઉટ 10 નો વર્ગ 100 3 નો વર્ગ 9 5 ના 5 I1 ના I1 પાઈ સ્ક્વેર ના પાઈ સ્ક્વેર 20 પંચે 100 એટલે આ આવ્યું તમારું 20/9 પાઈ સ્ક્વેર ઇન્ટુ I1 અંતિમ ગતિ ઉર્જા. અહીંયા જો અહીંયા આવ્યા તમારા 8/9 અહીંયા આવ્યા 20/9. હાથ ભોળા કરે ત્યારે ગતિ ઉર્જા ઓછી હતી, હાથ ભેગા કર્યા ત્યારે ગતિ ઉર્જા વધી. કેમ? કારણ શું? એનો કોણીય વેગ વધ્યો. શું વધ્યો? ઓમેગા 2 વધ્યો. ઓમેગા 1 4/3 પાય હતો, અહીંયા તમારો 10π/3 થયો. ઓમેગા 2 તમારો વધ્યો એટલે ગતિ ઉર્જા વધવાની. કોણીય વેગ વધે તો ગતિ ઉર્જા વધે. બરાબર છે. ગતિ ઉર્જાના વધારાનું ખરેખર કારણ શું? તો એની ઇન્ટરનલ તમારી જે પ્રોપર્ટી છે આંતરિક ઉર્જામાં થતો ફેરફારના કારણે તમારી ગતિ ઉર્જામાં વધારે. આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર? એ પોતાની સંરચનામાં ફેરફાર કર્યો. વ્યક્તિએ પોતાના ઇન્ટરનલ ફોર્સમાં ઇન્ટરનલ બોડીમાં પોતાની સંરચનામાં ફેરફાર કર્યો, એને કારણે ગતિ ઉર્જામાં ફેરફાર જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ એના પછીનો દાખલો. એના પછી જે 14મો દાખલો 3 કિલોગ્રામનું દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર ફરતે અવગણ્ય દળનું દોરડું વીંટાળેલું છે. આ તમારો પોલો નળાકાર છે, એની ફરતે તમારું દોરડું આ રીતે વીંટાળેલું છે. એના પર 30 ન્યૂટનનું બળ લાગે છે. કેટલું? 30 ન્યૂટનનું બળ લાગે છે. 3 કિલોગ્રામનું દળ છે તો M બરાબર તમારો 3 કિલોગ્રામનો નળાકાર, 40 સેન્ટીમીટર ત્રિજ્યા, R બરાબર તમારી 40 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક પોલો નળાકાર છે. નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે? આલ્ફા તમારે શોધવાનો. રેખીય પ્રવેગ કેટલો? રેખીય પ્રવેગને A કહેવાય, એ તમારે શોધવાનો. દોરડું સરકતું નથી એમ ધારો. બે વસ્તુ શોધવાની છે, આલ્ફા અને A. તમારી પાસે R છે, M છે અને બળ તમને આપેલું છે F = 30 ન્યૂટન. આ દિશામાં તમે પુલિંગ કરો છો, ખેંચો છો દોરડાને. નળાકાર પર વીટેલા દોરડાને આ રીતે તમે ખેંચો છો. બળ હોય R હોય તો RF sin થીટા કરો તો તમને ટોર્ક મળે. ટોર્ક મળી જાય, જડત્વની ચાક માત્રા ખબર હોય તો તમને આલ્ફા મળી જાય. કેમ કે ટોર્ક ટાવ = શું થાય? I આલ્ફા. તો આલ્ફા બરાબર શું થાય? ટોર્કના છેદમાં I. ઓકે આલ્ફા શોધવું હોય તો ટોર્ક ખબર હોવું જોઈએ, I ખબર હોય. I મને ખબર પોલો નળાકાર છે, પોલો નળાકાર છે એના માટે I ની વેલ્યુ આવશે તમારી mr². M તમારા હતા 3 કિલોગ્રામ, R બરાબર 40 એટલે 0.4 એનો વર્ગ. 3 ના 3 4 નો વર્ગ 16 16 તાલી 48 એટલે ટોટલ આવશે જડત્વની ચાક માત્રા 0.48 kg × મીટર². પોલા નળાકાર માટે. ઓકે 0.48 kg × મીટર². ટોર્ક શોધી નાખીએ. ટોર્ક ટાવ = શું થશે? RF sin થીટા. હવે થીટા બરાબર 90 ડિગ્રી, R આ દિશામાં, F આ દિશામાં, બરાબર છે. તો RF sin સ્થાનાંતર આ દિશામાં થાય છે, બળ આ દિશામાં લાગે છે તો R × F જ આવશે. sin 90 ડિગ્રી, sin 90 ની કિંમત તમારી 1 એટલે RF × 1. ચાલો R ની કિંમત છે તમારી 0.4 અથવા 40 અને F બરાબર 30. કેટલા આવશે તમારા? 0.4 × 30 કરજો. ટોર્કનું મૂલ્ય તમને મળશે 12 ન્યૂટન. કેટલું મળશે? 12 ન્યૂટન × મીટર. આટલું તમારું ટોર્ક આવશે. ઓકે ચાલો ટોર્કની કિંમત ખબર છે, I ની કિંમત ખબર છે. ટોર્ક તમારું 12, આ તમારું 0.48. કેલ્ક્યુલેશન કરો 12 / 0.48 તો તમને જવાબ મળશે આલ્ફાનો. કોનો? આલ્ફાનો જવાબ મળશે. કેટલો જવાબ આવે છે કેલ્ક્યુલેશન થી? જલ્દી કોઈ મને કહેશે? મારી પાસે જવાબનું પેજ નથી. ચાલો કેલ્ક્યુલેશન કરીને લઈ આવજો તમે, બરાબર છે.
12/0.48 કરશો તમને આલ્ફાની કિંમત મળી જશે. હવે આ તમારો આવ્યો કોણીય પ્રવેગ. રેખીય પ્રવેગ એ શોધવો હોય તો આર આલ્ફા કરવાના. શું કરવાના? રેખીય પ્રવેગનું સૂત્ર એ બરાબર આર ઇન્ટુ આલ્ફા. આર ની કિંમત છે તમારી 0.4. આલ્ફાની જે કિંમત તમારી આવે કોણીય પ્રવેગની અહીંયા મૂકી દેજો, એનાથી તમને રેખીય પ્રવેગ મળી જશે. બરાબર છે? હું તમને ટોટલી પીડીએફ સેન્ડ કરી દઈશ. બરાબર? જેટલા પણ દાખલા ગણાવું છું એ દાખલાઓની પીડીએફ તમને મળી જશે. તમારે એ પ્રમાણે ઉતારી લેવાના. ચાલો એના પછીના દાખલા પર આવીએ. હમ 25 જવાબ. વેરી ગુડ. ગણતરી 12/0.48 કરે સમથિંગ 25 જેવો આવશે. બરાબર? ચાલો આગળનો દાખલો સિમ્પલ દાખલો છે. એક રોટરને 200 રેડિયન પર સેકન્ડ એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન ઇન્ટુ મીટરનું ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. તમારી ઓમેગા આપેલી છે 200 રેડિયન પર સેકન્ડ. ટોર્કનું મૂલ્ય આપેલું છે તમને 180 ન્યૂટન ઇન્ટુ મીટર. તો એન્જિનને પાવર કેટલો જોઈએ તે તમારું જોવાનું. કાઉન્સમાં કીધું છે તમને ઘર્ષણની ગેરહાજરીમાં એક સમાન કોણીય વેગ એટલે કે શૂન્ય ટોર્ક. જો ઘર્ષણ ના હોય તો વેગ કોણીય વેગ તમારો સમાન રહે એટલે ટોર્ક તમારું શૂન્ય હોય. પણ અહીંયા તો તમારે એવી કન્ડિશનની વાત છે કે જ્યાં ઘર્ષણ રહેલું છે, ઘર્ષણને કારણે તમારો વેગમાં ફેરફાર થાય અને વેગમાં ફેરફાર થાય તો તમારું ટોર્ક લાગે. બરાબર છે? એન્જિનની કાર્યક્ષમતા 100% છે એવું ધારો, એવું તમને કીધું છે. ચાલો પાવર માટેનું મેં સૂત્ર લખાવેલું. રેખીય ગતિમાં પાવર બરાબર આવે F ઇન્ટુ વી અને કોણીય ગતિમાં પાવર બરાબર ટોર્ક ઇન્ટુ ઓમેગા. કોણીય ગતિમાં એટલે ચાક ગતિમાં પાવર બરાબર શું થાય? ટોર્ક ટાવ ઇન્ટુ ઓમેગા. મિકેનિકલ પાવર. કયો પાવર? યાંત્રિક પાવર. યાંત્રિક પાવર બરાબર શું થશે? P બરાબર ટાવ ઇન્ટુ ઓમેગા. ચાલો ટોર્કની કિંમત છે 180, ઓમેગા છે તમારા 200. ગુણાકાર કરશો તો તમને 36,000 વોટ આટલો તમને પાવર મળશે. એટલે કે 36 કિલોવોટ. કેટલો પાવર આવશે તમારો? 36 કિલોવોટ નો તમારો પાવર આવશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હા 16મો એક્ઝામ્પલ કેન્સલ કરી દેજો. 16મો નહીં ગણતા. 17મો એક્ઝામ્પલ ગણાવી દઉં અને ઇન્ટરેસ્ટિંગ પણ છે. એક મીટર પટ્ટી છે. ફટાફટ સમજાવી દઉં છું. મીટર પટ્ટી એટલે 100 મીટરનું માપ હોય. બરાબર છે? 100 સેન્ટીમીટરનું. 50 સેન્ટીમીટર અહીંયા, 50 સેન્ટીમીટર અહીંયા. આ એનું દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં એનું સમગ્ર દળ વિતરિત થયેલું હોય. હવે આ મીટર પટ્ટીની ઉપર હું જો હવે કોઈક મીટર પટ્ટી હોય જેમાં સમાન દળ વિતરિત થયેલું હોય તો એને વચ્ચે 50 સેન્ટીમીટર થી તમે હિંજ આપો, આધાર આપો તો એ સંતુલન અવસ્થા મળે. બરાબર છે? આ ચોપડી છે એને કમ્પ્લીટ દ્રવ્યમાન કેન્દ્રથી હું સપોર્ટ આપું તો શું થાય? કમ્પ્લીટ તમારી સંતુલન અવસ્થા મળે. આ તો પડી ગઈ. બરાબર છે? કમ્પ્લીટ આપણે હિંજ આપ્યો નથી. કોઈક એવો પદાર્થ હોય કે જેને તમે વચ્ચેથી હિંજ આપો, આ રીતે તમે વચ્ચેથી તમે પકડી રાખો તો તમારું દ્રવ્યમાન સંતુલિત રહે. તો મીટર પટ્ટી તમારું 50 સેન્ટીમીટર પર સંતુલન અવસ્થા ધરાવે છે. બંને બાજુ તમારું દળ સમાન રીતે વિતરિત થયેલું છે. હવે 12 સેન્ટીમીટરના ડિસ્ટન્સ પર ધારો કે હું 5 ગ્રામના 2 સિક્કા મૂકી દઉં. શું કરું? 12 સેન્ટીમીટરના ડિસ્ટન્સ પર 5 ગ્રામના 2 સિક્કા મૂકીએ આપણે. 5 ગ્રામના 2 સિક્કા. તો 2 સિક્કાનું વજન બળ કેટલું આવશે? તમારું 10 ગ્રામ આવે. બરાબર છે? 10 ગુણ્યા G. 10 તમારું વજન M ઇન્ટુ G ઇઝ ઇક્વલ ટુ તમારું W થાય. તો 2 સિક્કાનું 10 G જેટલું તમારું વજન આવશે. કેટલા સેન્ટીમીટર પર? 12 સેન્ટીમીટર પર. ત્યારે તમારું જે સંતુલિત બિંદુ મળે એ તમને 45 સેન્ટીમીટર પર મળે છે. કેટલા સેન્ટીમીટર પર મળે છે? 45. પહેલા 50 પર સંતુલન પામતું હતું, હવે ક્યાં સંતુલન થાય છે? 45 પર સંતુલન થાય. અહીંયા તમારું ખરેખર દ્રવ્યમાન કેન્દ્ર તો અહીંયા છે W. દ્રવ્યમાન કેન્દ્ર આખી પટ્ટીનું વજન બળ તેના દ્રવ્યમાન કેન્દ્ર પર હોય તો W બરાબર mg તો અહીંયા જ આવશે. ચાલો આ ડિસ્ટન્સ કેટલું થાય? 5 સેન્ટીમીટર. W થી લઈને 45 સેન્ટીમીટર વચ્ચેનું અંતર એટલે 5 સેન્ટીમીટર હશે. 45 અને 50 એટલે બંને વચ્ચેનો ડિફરન્સ 5 સેન્ટીમીટર. સિક્કાથી લઈને હિંજ સુધીનું ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સની વાત કરીએ તો એ ડિસ્ટન્સ આવશે તમારું 33 સેન્ટીમીટર. સિક્કાથી લઈને હિંજ સુધીનું આખું 45 છે. આ 45 ની મીટર પટ્ટી, એમાંથી 12 સેન્ટીમીટર બાદ કરો તો તમારું કેટલા આવશે? 33 સેન્ટીમીટર. હવે બસ રેખીય સંતુલન ને ચાક ગતીય સંતુલન કરો તો તમારે જે શોધવાનું છે તે મળી જાય. શોધવાનું શું છે? જો મીટર પટ્ટી તેના મધ્ય છડીથી ધાર પર સંતુલિત છે. જ્યારે એવા 2 સિક્કા કે જેનું દળ 5 ગ્રામ છે તેના 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે
ત્યારે પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે. તો પટ્ટીનું દળ શોધો. અહીંયા તમારે એમ શોધવાના છે, પટ્ટીનું દળ શોધવાનું. ચાલો, ચાક ગતિએ સંતુલન લઈ લે. કયા બિંદુને અનુલક્ષીને? 45 સેન્ટીમીટર વાળા બિંદુને આપણે ડી બિંદુ નામ આપીને, મીટર પટ્ટીને એ બી નામ આપીને, સિક્કાને સી નામ આપી દે. તો આકૃતિ પરથી ડી બિંદુને અનુલક્ષીને ટોર્ક લેતા અથવા ચાક ગતિય સંતુલન લેતા. ચાલો, ડી બિંદુને અનુલક્ષીને વાત કરીએ છીએ. કયા ડી બિંદુને? તો અનુ જે સંતુલન આવશે એ બળને આપણે કન્સિડર કરવાના નથી. કયા બળો? એક આ બળ અને બીજું ડબલ્યુ બળ. બે વજન બંને કન્સિડર કરવાના. આ તમારું ડી બિંદુ એ આધાર બિંદુ છે. એક બળ અહીંયા લાગે છે, એક બળ અહીંયા. આ તમારું mg જેટલું અને આ તમારું 10g જેટલું. બરાબર છે. આ 10g જેટલું બળ લાગે છે એ ડી બિંદુથી કેટલું દૂર છે? 33 સેન્ટીમીટર. તો આ ડિસ્ટન્સ 33 છે. અને mg જેટલું બળ કેટલા સેન્ટીમીટર પર લાગે છે? 5 સેન્ટીમીટર પર. કનું ટોર્ક કયા દિશામાં? અનુ ટોર્ક આ દિશામાં, અનુ ટોર્ક આ દિશામાં. બરાબર છે. બળ ગુણ્યા સ્થાનાંતર. તો આ દિશામાં ટોર્ક લાગે, અનુ આ દિશામાં. બંને પરસ્પર વિરુદ્ધ દિશાના ટોર્ક છે. તો એકને ધન લેવું, એકને ઋણ લેવું. માની લે કે હું આને ધન લઉં તો આને ઋણ લેવા પડશે. તો 10g ગુણ્યા 33 એ તમારું માની લો કે તમે ધન લીધું. તો mg ગુણ્યા 5 એ તમારે ઋણ લેવું પડે. પટ્ટીનું દળ m અને ગુરુત્વ પ્રવેગ g એટલે વજન બળ થાય. ચાલો, g કોમન કરી લેવો અને કેન્સલ કરી દો. કોમન નીકળી જશે, 0 સાથે ભાગી દો એટલે કેન્સલ થઈ જશે. 33 દાને 330 માઇનસ 5m, 33 દાને 330 માઇનસ 5m ઇઝ ઇક્વલ ટુ 0. માટે 5m બરાબર 330, માટે m બરાબર 330 ના છેદમાં 5 બરાબર 66 ગ્રામ. કેટલું આવશે તમારું મીટર પટ્ટીનું દળ? કેટલું આવી ગયું? 66 ગ્રામ જેટલું તમારું મીટર પટ્ટીનું દળ આવશે. ઓકે, 1-2 મિનિટ રોડ સાહેબ, ત્યાં ચાલો નહીં વાંધો. ચાલો, હું નહીં વધારે દાખલો નહીં ગણાવું. ચાલો ને, ચાલો આગળ. એક ઘન ઘોડો એક જ ખાલી સમજાવી દઉં છું શું કહેવા માંગે છે. આ તમારો h ઊંચાઈ છે, બરાબર? અને આ રીતે તમારી બે સપાટી છે. એકનો ખૂણો તમારો θ2 છે, બીજાનો ખૂણો તમારો θ1 છે. આ ડિસ્ટન્સ d1 છે, આ તમારું d2 છે. અને ઘન ઘોડાને તમારે ગબડાવવાનો છે. તો ક્યાં વધારે સમય લાગે તો તમને કીધું છે કે અહીંયાથી આટલું ડિસ્ટન્સ કાપવામાં સમય વધારે લાગે. તો સિમ્પલ વસ્તુ છે, ખૂણો જુદો જુદો છે, અંતર પણ જુદું જુદું, આ ડિસ્ટન્સ પણ જુદું છે, આ ડિસ્ટન્સ પણ જુદું છે. એટલે ઓબ્વિયસલી સમયમાં ફેરફાર તો હશે. ઊંચાઈ ખાલી સમાન છે. શું કીધું છે? સવાલની વાત કરીએ. એક ઘન ઘોડો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે ધરતા સમતલ પરથી ગબડે છે. શું દરેક કિસ્સામાં તેની ઝડપ સમાન હશે? તો ઝડપ સમાન હશે. કેમ ઝડપ સમાન હશે? તો ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. ઓકે, ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. હવે જે ખૂણો છે અથવા એનો વેગ જે છે, સરક્યા વિના ગબડતા પદાર્થ માટેના વેગનું સૂત્ર 2gs ઇઝ ઇક્વલ 1 + k²/r². આ રીતે આવે. આ તમારું સૂત્ર આવતું હતું વેગનું. હવે એ ખાલી જે વેગ છે જે તમારા h પર આધાર રાખે. જો h સમાન છે તો વેગ સમાન જ આવવાનો. તમારું વેગનું સૂત્ર ખાલી h પર ડિપેન્ડ કરે છે. θ1 θ2 d1 d2 તો આમાં આવતું જ નથી. આ સૂત્રમાં વેગના સૂત્રમાં નથી આવતું. એટલે v ખાલી કોના પર ડિપેન્ડ કરે છે? h પર. જો h બંને માટે સમાન તો વેગ સમાન હશે. તો પહેલા સવાલનો જવાબ શું આવી ગયો? બંને જગ્યાએ તમારો વેગ સમાન હશે. બીજો સવાલ શું કીધો છે કે શું તેના એક સમતલ કરતા બીજા સમતલ પર સમય વધારે લેશે? તો હા, એક સમતલ કરતા બીજા સમતલ પર સમય વધારે લાગે. કારણ શું? કે સમય બરાબર શું થાય? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ સમાન, અંતર d1, સમય t1. બરાબર છે. આના પરથી તમે સમયને કરતા બનાવો તો t1 બરાબર આવશે d1 ના છેદમાં v પહેલા માટે, અને બીજા માટે આવશે t2 બરાબર d2 ના છેદમાં v. હવે વેગ તો સમાન છે એટલે સમય ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ d. સમય ડાયરેક્ટલી તમારા સમપ્રમાણમાં છે કોના? અંતરના. જેટલું અંતર વધારે એટલો સમય વધારે, જેટલું અંતર ઓછું એટલો સમય ઓછો. તો કયું અંતર વધારે છે? d2 અંતર વધારે તો t2 સમય તમને વધારે લાગે. d1 અંતર તમારું ઓછું છે તો t1 સમય તમને ઓછો લાગશે. એટલે કે દડાને ઓછા નમન કોણ પર ગતિ કરવા માટે સમય ઓછો વધારે લાગે. આ તમારો નમન કોણ ઓછો છે, સમય વધારે લાગે. અને વધારે પડતા નમન કોણ પર ગતિ કરવા માટે સમય ઓછો લાગે.
બરાબર, ડિસ્ટન્સ ઓછું કાપવું પડે. ડિટેલમાં જવાબ લખેલો છે, મેં PDF માં તમને મોકલી આપીશ. ઓકે, ચાલો 2 દાખલા બાકી રહ્યા છે 19 અને 20. એ હું તમને PDF માં મોકલી આપીશ. ના સમજ પડે તો મને કે પૂછજો તો હું તમને સમજાવી દઈશ. બાકી ઈઝી દાખલાઓ છે બંને દાખલાઓ. 2 મીટર ત્રિજ્યાના વલય વાળો છે અને ઓક્સિજનના અણુ વાળો. 21મો દાખલો તમારે નથી કરવાનો, એ તમે કેન્સલ કરી દેજો. બરાબર, ચાલો, ઓકે, થેન્ક યુ.